તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ઉત્તરાયણ પૂર્વે સુરત પોલીસ સતર્ક બની છે। ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા ઇસમો સામે કાર્યવાહી, જ્યાં ચાઇનીઝ દોરીના કારણે લોકોના જીવ જોખમમાં છે। ત્યારે ચાઇનીઝ દોરીના 30 બોબીન કબજે કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં વરાછા પોલીસને જોતા યુવક બાઇક ઉપરથી ફરાર થયો છે, ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરી છે તેનું ધૂમ વેચાણ થતું હોય છે, અને જેને લઈને રાજ્યમાં અનેક લોકોના જીવ પણ જતા હોય છે। ત્યારે દરેક પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે, આ સાથે પોલીસ અધિકારીઓ છે, એક્શન મોડમાં આવતા હોય છે। એવી જ રીતે સુરતમાં પણ ઉત્તરાયણ પૂર્વે સુરત પોલીસ સતર્ક બની છે। ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે, કે જ્યાં પોલીસ ચેકિંગ હોય। હવે જે ચાઇનીઝ દોરીના વપરાશકારો જે છે અને જે વેચાણ કરતા હોય છે, તે હવે ઓનલાઈનના માધ્યમથી ખરીદ વેચાણ કરતા હોય છે। ત્યારે સુરત પોલીસ સતર્ક બની છે। ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ચાઇનીઝ દોરીના કારણે અસંખ્ય લોકોના દર વર્ષે જીવ જતા હોય છે, જ્યાં મકર સંક્રાંતિના પર્વ પહેલા જ પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। ચાઇનીઝ દોરીના 30 બોબીન કબજે કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર પ્રતિબંધિત વેચાણ કરતા ઇસમ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરતા હતા, ત્યારે વરાછા પોલીસને જોતા યુવક જે છે બાઇક ઉપરથી ફરાર થઈ ગયો હતો, જ્યાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।